નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જેમ હાથી વિફરે ત્યારે કેવું બધું તહેસ નહેસ થઈ જાય, તેમ ગઈકાલે ગુજરાતમાં વાતાવરણ વિફર્યું અને તેના કારણે ઘણી બધી જગ્યાએ તહેસ નહેસ થઈ ગયું। પવનના સુસવાટા અને કરાની સાથે વરસાદ જાણે કે થપાટ મારવા નીકળી પડ્યો હોય તેમ રાજ્યમાં ભર ઉનાળે માવઠાએ માજા મૂકી હતી। ગઈકાલે તેવું વાતાવરણ સર્જાયું હતું કે ઘડીક ભર માટે તો આપણને પણ એમ થાય કે હાલ ઉનાળો ચાલે છે કે પછી ચોમાસું। જોકે ગુજરાતમાં મે મહિનામાં વાવાઝોડાની સાથે વરસાદના કારણે જાનહાનિના પણ અહેવાલો સામે આવ્યા છે। ગઈકાલના વાતાવરણના રૌદ્ર રૂપમાં 5 લોકોના ભોગ લેવાયા હોવાના અહેવાલો છે। સમાચાર એવા મળી રહ્યા છે કે કમોસમી વરસાદના કારણે વડોદરામાં 3, અમદાવાદમાં 1 અને દાહોદમાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અનેક વિસ્તારમાં વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા 53 વર્ષીય જીતેશ મોરેના ઘરની બહાર રસ્તા પર ભરાયેલા પાણીમાં જીવતો વીજ વાયર પડતા કરંટ ફેલાઈ ગયો હતો અને આ પાણીમાં એક કૂતરું તડફડિયા મારતું હતું, જેને બચાવવા માટે જતા જીતેશભાઈને પણ કરંટ લાગતા જીવ ગુમાવ્યો હતો। જ્યારે બીજા બનાવમાં 25 વર્ષના કંડક્ટર પર્વત ગોગનભાઈ ડાંગરને પણ લાલબાગ નજીક જમણા હાથે કરંટ લાગતા તેમનો જીવ ગયો હતો। આ સિવાય માંજલપુરના કબીરધામમાં રહેતા 53 વર્ષના ગિરીશભાઈ શશિકાંતભાઈ ચોરાનું દર્શનમ ટાવરમાંથી કાચની પેનલ તૂટીને તેમની રિક્ષા પર પડતા ચગદાઈ જતા તેઓએ પણ જીવ ગુમાવ્યો હતો। આ સિવાય અમદાવાદના ધોળકા હાઈવે પર ગઈકાલે આવેલી આંધી અને ભારે પવનના કારણે એક વિશાળ હોર્ડિંગ ચાલુ રિક્ષા પર પડ્યું હતું અને આના કારણે રિક્ષા ચાલકનો જીવ ગયો હતો। જ્યારે કમોસમી વરસાદમાં દેવગઢ બારિયાના રૂવાબારી ગામે એક યુવતી પર ઝાડ પડતા તેનો પણ જીવ ગયો હતો। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।